પોરબંદર ખાતે ઇન્ડોરન્સ સ્ટેટ સ્કેટિંગ ચેમ્પિયનશિપ 27/4/2025નું આયોજન કરવામાં આવેલ. પોરબંદર ખાતે ઇન્ડોરન્સ સ્ટેટ સ્કેટિંગ ચેમ્પિયનશિપ 27/4/2025નું આયોજન કરવામાં આવેલ, જેમાં લાયન્સ સ્કેટિંગ ક્લબ ગણેશ ક્રીડા મંડળ ભાવનગરના 31 બાળકોએ ભાગ લીધો હતો. જેમાં 4 વર્ષથી લઈને ઓપન એજ ગ્રુપ સુધીના સ્કેટરોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં જૂનાગઢ, જામનગર, બોટાદ, નડિયાદ, સુરત, ભાવનગર, આણંદ, રાજકોટ અને પોરબંદર, કોડીનાર વગેરે જિલ્લાના બાળકોએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં લાયન્સ સ્કેટિંગ ક્લબ ગણેશ ક્રીડા મંડળ ભાવનગરની ટીમના બાળકોએ સૌથી વધારે મેડલ જીતી આ સ્પર્ધામાં પ્રથમ ટ્રોફી જીતી હતી. આ બાળકોને લાયન્સ સ્કેટિંગ ક્લબના ફાઉન્ડર પ્રવીણભાઈ અંધારિયાએ કોચિંગ આપેલું, તેમજ સંસ્થાના પ્રમુખ નટુભાઈ ચોડાસમા તેમજ સેક્રેટરી મહિપતભાઈ ત્રિવેદીએ અભિનંદન પાઠવ્યા હતા. ઓકે, આપનું નામ? હું પ્રણવ અંધારિયા, લાયન્સ સ્કેટિંગ ક્લબ ગણેશ ક્રીડા મંડળ મોતીબાગ ભાવનગર. તારીખ 27 એપ્રિલના રોજ પોરબંદર ખાતે ઇન્ડ્યોરન્સ સ્કેટિંગ સ્ટેટ કોમ્પિટિશનનું આયોજન થઈ ગયેલું, જેમાં અમારી ભાવનગરના લાયન્સ સ્કેટિંગ ક્લબના ટોટલ 31 બાળકોએ ભાગ લઈ અને સૌથી વધારે મેડલ, સ્ટેટ લેવલના સૌથી વધારે મેડલ પ્રાપ્ત કરી અને ભાવેણાનું નામ રોશન કરેલું, જેમાં રાજકોટ, સુરત, પોરબંદર, ભાવનગર, નડિયાદ, આણંદ વગેરે જિલ્લાઓના બાળકોએ આ કોમ્પિટિશનમાં ભાગ લીધેલો. અને સમર કેમ્પ અત્યારે ચાલુ છે અને બાળકો અત્યારે અને વાલીઓ આ બાળકો પાછળ એટલું ધ્યાન આપે છે, મહેનત કરે છે અને આ બાળકો આગળ પ્રગતિ કરે એવી મારી શુભકામના.